સુરત પોલીસે મોપેડની ડિક્કીમાંથી ચોરીના ગુનામાં એકની અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી। અરાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે મોપેડ ડિક્કીમાંથી રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા આશિષ ઇન્દ્રમોહન ઝાની ધરપકડ કરાઈ હતી। પોલીસે તેની પાસેથી ચોરીનો 34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાથમિક તપાસમાં આર્થિક પરિસ્થિતિમાં પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે, જે અભ્યાસ કરી રહ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। ત્યારે હાલ તો ચોરી ગુના મામલે તેની ધરપકડ કરવા સાથે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે। એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે। અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કેમ અત્યારે કંઈ બતાવતો નથી, પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું, ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ। ચોરી કરવાનું કારણ શું? છોકરો અત્યારે ભણે છે આરોપી, અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે। એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી।